ચાલો નેક્સ્ટ ટોપિક છે આઘાત, ઇમ્પલ્સ. ઘણી વખત એને બળનો આઘાત પણ કહેવામાં આવે, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ઓકે, ચાલો હવે આ શું છે તો કે સમજો. તો કે ઘણી વખત આપણે એવી ઘટનાઓ જોઈએ છીએ કે જેમાં મોટા મૂલ્યનું બળ એ સૂક્ષ્મ અથવા તો નાના સમયગાળા માટે લાગે છે અને પદાર્થમાં વેગમાનનો નિશ્ચિત ફેરફાર કરે છે. શું છે? મોટા મૂલ્યનું બળ એ ખૂબ સૂક્ષ્મ સમય માટે લાગે અને પદાર્થમાં એક નિશ્ચિત વેગમાનનો ફેરફાર કરે છે. બરાબર? દાખલા તરીકે સમજો. ધારો કે આ દિવાલ છે, બરાબર? એક દડો છે, એમ દળનો દડો છે, એનો વેગ છે અત્યારે વેક્ટર v. એ ગતિ કરીને આવે છે, દિવાલ સાથે અથડાય છે. દિવાલ સાથે અથડાશે એટલે દિવાલની ઉપર શું થશે? બળ લાગશે. સૂક્ષ્મ સમય માટે બળ લાગશે, કારણ કે જેવો દડો દિવાલ સાથે અથડાય એવો તરત જ શું થશે? તે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ધારો કે એનો વેગ છે v'. દડો જેવો દિવાલ સાથે અથડાય એવો તરત જ શું થશે? વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાશે. તો આ વખતે જે આ બળ લાગે છે દિવાલને કેવું લાગશે? મોટું બળ લાગશે અને સૂક્ષ્મ સમયમાં લાગશે. દાખલા તરીકે આપણે ક્રિકેટનો વિચાર કરીએ તો બેટ્સમેન, બરાબર, કે જે બેટ લઈને ઊભો છે, બોલર છે, દડો ફેંકે છે, બેટ્સમેન દડાને ફટકારે ત્યારે બેટ સાથેનો જે સંપર્ક થાય છે એ સમય કેવો હશે? ખૂબ ઓછો. અને બેટ જે છે એ બળ લગાડશે, દડો જે બળ લગાડશે એ બળ કેવું હશે? મોટા મૂલ્યનું બળ હશે, સૂક્ષ્મ સમય માટે લાગશે. બરાબર? આ મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમયમાં લાગે તો વેગમાનનો ફેરફાર ઉત્પન્ન કરે છે જે નિશ્ચિત હોય, જે આપણે માપી શકીએ. દાખલા તરીકે વેગમાનનો ફેરફાર વેક્ટર p બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ અંતિમ વેગમાન એટલે અંતિમ વેગ m વેક્ટર v ડેશ માઇનસ m વેક્ટર v. તો m ઇક્વલ ટુ વેક્ટર v ડેશ માઇનસ વેક્ટર v. તો બોલો આપણે વેગમાનનો ફેરફાર ખૂબ સરળતાથી માપી શકીએ અને વેગમાનમાં એક નિશ્ચિત ફેરફાર કરે છે. બોલજો ખબર પડે. તો મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમયગાળા માટે લાગે છે અને પદાર્થમાં વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે. બરાબર? તો આ બળ અને સૂક્ષ્મ સમય ગાળાનું અલગ અલગ મારે માપન કરવું હોય એ અઘરું છે. કેવડું બળ લાગ્યું અને સૂક્ષ્મ સમયગાળો જે છે, સંપર્ક સમય, જેવો અથડાયો તરત પાછો આવે, તો એ સૂક્ષ્મ સમય અને બળ એનું અલગ અલગ રીતે માપન કરવું એ કેવું છે? અઘરું છે. પણ એમનો જે ગુણાકાર હોય એ ગુણાકારનું માપન સહેલું છે. કેવું છે? સહેલું છે. તો બોલો f અને ડેલ્ટા ટી નો હું ગુણાકાર કરું તો બોલો વેક્ટર ડેલ્ટા પી આવે. કારણ કે આપણે સૂત્ર ભણી ગયા ન્યૂટનના બીજા નિયમમાં, f ઇક્વલ ટુ ડેલ્ટા વેક્ટર પી બાય ડેલ્ટા ટી. તો બોલો વેગમાનનો ફેરફાર તમે સરળતાથી માપી શકો. એ કેટલા વેગથી જાય છે માપી લો, પાછો આવે ત્યારે કેટલો વેગ હોય એ માપી લો, દળ તો ખબર હોય આપણને, મૂકી દો એટલે વેગમાનનો ફેરફાર સરળતાથી મળી જાય. તો આ જે ગુણાકાર આવે છે f અને ડેલ્ટા ટી નો જે ગુણાકાર આવે એને કહેવામાં આવે છે આઘાત. તો ટૂંકમાં આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો ઇક્વલ ટુ f ડેલ્ટા ટી. આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો f ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા પી. તો આ સૂત્ર યાદ રાખવાનું આપણે. આઘાત, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, એની કોઈ સંજ્ઞા નથી, બેઝિકલી એને I વડે દર્શાવવામાં આવે કારણ કે ઇમ્પલ્સ ઓફ ફોર્સ છે એટલે. બરાબર? તો f ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા પી. બોલો ખબર પડી. તો વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વેગમાનમાં નિશ્ચિત મૂલ્યનો ફેરફાર ઉત્પન્ન કરવા માટે શું છે? વેગમાનમાં નિશ્ચિત મૂલ્યનો ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા
મોટા બળને આઘાત કહે છે. હવે વેગમાનમાં નિશ્ચિત મૂલ્યનો ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા મૂલ્યના બળને શું કહેવામાં આવે છે? આઘાત. માફ કરજો, અહીંયા વેક્ટરનું આવે. તો વેગમાનમાં નિશ્ચિત મૂલ્યનો ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાત કહે છે. ચાલો હવે વિજ્ઞાનનો જે ઇતિહાસ છે એ વિજ્ઞાનના ઇતિહાસમાં આ જે આઘાત છે એટલે કે આઘાતી બળ છે એને જે બીજા બધા બળો જે છે એ બળો કરતા સંકલ્પના ની દ્રષ્ટિએ અલગ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક ઇતિહાસમાં આઘાત જે છે એને બીજા બધા જે કંઈ બળો છે આપણા એ બળો કરતા સંકલ્પનાની દ્રષ્ટિએ આને કેવું માનવામાં આવે છે? અલગ ગણવામાં આવે છે. પણ ન્યુટ્રોનિયન યંત્રશાસ્ત્ર જે છે, ન્યુટ્રોનિયન યંત્રશાસ્ત્ર એને આ બીજા બધા બળો જેવું જ બળ ગણે છે. ન્યુટોનિયન યંત્રશાસ્ત્ર એને આ જે આઘાતી બળ છે એને વ્યવહારમાં જે બીજા બળો છે એના જેવું જ ગણે છે. એટલે કે આમાં કોઈ ભેદભાવ નથી, એમાં ભેદભાવ ગણવામાં આવતો નથી. બરાબર. પણ એટલું ખાસ યાદ રાખવાનું કે જે આઘાતી બળ છે, આઘાતી બળ એટલે કેવું બળ? તો કે સૂક્ષ્મ અથવા તો નાના સમયગાળામાં લાગતું મોટું બળ હોય. શું હોય? સૂક્ષ્મ અથવા તો નાના સમયગાળામાં લાગતું કેવું હોય? આ મોટું બળ હોય. તો ટૂંકમાં શું છે કે સૂક્ષ્મ સમયમાં જે કંઈ પણ બળ લાગે અને જો મોટા હોય તો એ બળોને આઘાતી બળો તરીકે ગણવામાં આવે છે. સૂક્ષ્મ સમયગાળામાં લાગતા મોટા મૂલ્યના બળને શું કહેવામાં આવે છે? આઘાતી બળ. બોલો, ખબર પડે? તો વિજ્ઞાનના ઇતિહાસમાં આવા આઘાતી બળો એ સંકલ્પનાની દ્રષ્ટિએ અલગ ગણવામાં આવે છે. પણ ન્યુટોનિયન યંત્રશાસ્ત્રમાં એવો કોઈ ભેદભાવ નથી. પણ ખાલી એટલું કે આઘાતી બળમાં મોટા મૂલ્યનું બળ હોય અને સૂક્ષ્મ સમયગાળામાં લાગે. બરાબર. તો ચલો, આઘાતી બળમાં આપણને ખાલી આટલું જ આપ્યું છે. તમારે ખાસ એ યાદ રાખવાનું કે તમને એમ પૂછે કે બળનો આઘાત મેળવો એવું તમને પૂછાય, અથવા આઘાત મેળવો એવું તમને પૂછાય, તો તમારે શું કરવાનું? બળનો આઘાત મેળવો એવું પૂછાય એટલે તમારે વેગમાનનો ફેરફાર ગણવાનો. શું ગણી નાખવાનો? વેગમાનનો ફેરફાર. ઓકે, ચલો, ટોપિક નંબર છે 5.6, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બરાબર. ચલો, આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણી ગયા છીએ. વેક્ટર F = ma, પ્રવેગ અને બળનો સંબંધ. આપણે એવું ભણી ગયા ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે. બરાબર. પદાર્થ પરનું બળ એટલે એનો જ દર અને એનો જ પ્રવેગ. પ્રશ્ન હવે એ છે કે પદાર્થ ઉપર આ બળ જે લાગે છે એ બળનું ઉદ્ગમ શું છે? પદાર્થ ઉપર જે બળ લાગે તો એ બળનું ઉદ્ગમ શું? એમ. બરાબર. કયું પરિબળ એ આ બાહ્ય બળ લગાડે? બરાબર. જે પદાર્થ ઉપર જે બળ લાગે છે એ બળનું ઉદ્ગમ શું? કયું પરિબળે બાહ્ય બળ લગાડે? તો ન્યુટ્રોનિયન યંત્રશાસ્ત્ર જે છે આનો જવાબ જો આપણે જોતો હોય તો આનો જવાબ આપણને ન્યુટ્રોનિયન યંત્રશાસ્ત્રમાં આપેલો છે. ક્યાં આપેલો છે આનો જવાબ? ન્યુટ્રોનિયન યંત્રશાસ્ત્રમાં. તો એનો જવાબ એ છે કે પદાર્થ પર બળ બીજા પદાર્થ વડે જ લાગે છે. પદાર્થ ઉપર બળ કોણ લગાડે? તો કે પદાર્થ પર જે બાહ્ય બળ છે એ હંમેશા બીજા પદાર્થ વડે લાગે. બરાબર. ચલો જો, દાખલા તરીકે ધારો કે આપણી પાસે બે પદાર્થો છે. આ પદાર્થ A છે, આ પદાર્થ B છે. બે પદાર્થો છે. ધારો કે B પદાર્થ છે એ A પદાર્થની ઉપર બળ લગાડે છે, જેને આપણે કહી દઈશું વેક્ટર FAB. તો વેક્ટર FAB એટલે B વડે A પર લાગતું બળ. બરાબર. B પદાર્થ જે છે એ A પદાર્થ ઉપર બળ લગાડે છે, જેને આપણે કહી દઈએ વેક્ટર FAB. તો FAB એટલે B વડે A ઉપર લાગતું બળ. તો હવે પ્રશ્ન એ થાય કે શું બદલામાં
એ વડે બી ઉપર બળ લાગે કે નહીં એમ. તો બદલામાં એ પદાર્થ જે છે એ બી પદાર્થ ઉપર બળ લગાડે કે નહીં. તો બોલો સંજ્ઞા તો તમને ખ્યાલ આવે કે આ બી વડે એ ઉપર લાગતું બળ, આ એ વડે બી ઉપર લાગતું બળ. બોલજો ખબર પડે. બી પદાર્થ એ પદાર્થ ઉપર બળ લગાડે છે એફ એ બી. તો પ્રશ્ન એ કે શું બદલામાં એ પદાર્થ બી પદાર્થ ઉપર બળ લગાડે? તો એનો જવાબ છે હા. ન્યૂટનને પૂછો ને તો એ શું કહે? હા. બી પદાર્થ એ પદાર્થ ઉપર જો બળ લગાડે તો એ પદાર્થ પણ બી પદાર્થ ઉપર બળ લગાડે છે. જો તમારે આનો અનુભવ કરવો હોય તો એના તમને બરાબર બે ઉદાહરણો આપેલા છે. પહેલું જે ઉદાહરણ છે એ સ્પ્રિંગનું ઉદાહરણ છે. સમજો કે ધારો કે મારી પાસે આ સ્પ્રિંગ છે, બરાબર. હું મારા હાથથી બંને હાથથી સ્પ્રિંગના બંને છેડાને હું દબાવું છું. હું મારા બંને હાથથી સ્પ્રિંગના બંને છેડાને દબાવું છું તો તમને એવો તમારા હાથને એવો અનુભવ થશે કે સ્પ્રિંગ પણ બદલામાં તમારી ઉપર બળ લગાડે છે. તમે સ્પ્રિંગની ઉપર જો આ રીતે બળ લગાડો તો સ્પ્રિંગ પણ તમારા ઉપર બળ લગાડે છે. એની અસર શું? તો કે તમારા હાથમાં જ્યાં સ્પ્રિંગનો સંપર્ક હોય ને ત્યાં લાલ ડાઘ થશે. જેમ અહીંયા ચોકનો ડાઘ થાય છે, બરાબર. અહીંયા જેમાં ચોકનો ડાઘ થાય તેમ ત્યાં શું થશે? લાલ ડાઘ થશે. જે શું રજૂ કરે છે કે બદલામાં સ્પ્રિંગ પણ તમારા ઉપર બળ લગાડે છે. બીજું ઉદાહરણ લઈએ કે એક રબરની રિંગ લેવાની, રિંગ એને કાપી નાખવાની અને એક છેડો અહીંયા પકડી રાખવાનો, બીજો છેડો આ હાથમાં રાખવાનો. એને તમે થોડુંક ખેંચીને મૂકી દો તો તમે રબરની ઉપર બળ લગાડો તો રબર પણ શું કરે? તમારા ઉપર બળ લગાડે છે. તો આ સ્પ્રિંગનું ઉદાહરણ થઈ ગયું. પણ અહીંયા બળ લાગે છે એવો અનુભવ થાય છે. કેમ? તો કે અહીંયા સ્પ્રિંગ અને તમારા હાથ વચ્ચે સંપર્ક છે. પણ ધારો કે સંપર્ક ન હોય તો, દાખલા તરીકે પૃથ્વી અને કોઈ પદાર્થનું ઉદાહરણ આપણે લઈએ. બોલજો, તમને ખ્યાલ જ છે કે પૃથ્વી બધા પદાર્થ ઉપર અધો દિશામાં બળ લગાડે છે. પૃથ્વી એ બધા પદાર્થ ઉપર અધો દિશામાં નીચે તરફ બળ લગાડે છે. એટલે પૃથ્વી પરના બધા પદાર્થો જે છે એ નીચે તરફ ગતિ કરવાનું એક વલણ ધરાવે છે. કારણ કે એની પર હંમેશા શું થાય છે? નીચે તરફ બળ લાગે છે. તો પૃથ્વી છે એ પદાર્થ ઉપર બળ લગાડે છે. પૃથ્વી જે છે એ પદાર્થ ઉપર બળ લગાડે છે. તો પ્રશ્ન એ કે શું બદલામાં પદાર્થ એ પૃથ્વી પર બળ લગાડે? બદલામાં પદાર્થ જે છે એ શું પૃથ્વી પર બળ લગાડે? તો જવાબ છે હા. પદાર્થ પણ પૃથ્વી પર ઉધ્વ દિશામાં બળ લગાડે છે. તો પછી આપણે તો ગમે તે પદાર્થ જોઈએ છીએ તો એ તો પૃથ્વી પર લાગતા, પૃથ્વીને કારણે લાગતા બળને લીધે કેવો જાય? નીચે જાય. તો પૃથ્વી ઉપર કેમ નથી આવતી? સીધી વાત છે કે પદાર્થનું દળ કેવું છે? અહીંયા ઓછું. અહીંયા પૃથ્વીનું દળ કેવું છે? વધારે. બળ તો બંને ઉપર સમાન જ લાગે. પદાર્થ વડે પૃથ્વી પર જેટલું બળ લાગે એટલું જ બળ પદાર્થ વડે પૃથ્વી વડે પદાર્થ પર લાગે છે. પણ પદાર્થનું દળ ઓછું છે, પૃથ્વીનું દળ વધારે છે. એટલે ગતિની બધી અસર એ પદાર્થને અનુભવાય છે, જ્યારે પૃથ્વીને અનુભવાતી નથી. બધી જે અસર છે એ કોને અનુભવાય? પદાર્થને અનુભવાય, પણ પૃથ્વીને અનુભવાતી નથી. કેમ? કારણ કે પૃથ્વીનું દળ કેવું છે? મોટું દળ છે. અને મોટા દળને નાનું દળ જો બળ લગાડતું હોય તો મોટા દળને કંઈ ફરક પડતો નથી, પણ બળ લાગે છે એ 100%. બરાબર. તો યાદ રાખવાનું, બે પદાર્થો સંપર્કમાં હોય કે ન હોય, બળ હંમેશા લાગે. બરાબર. તો અહીંયા ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર મુજબ નંબર 1, કુદરતમાં બળ કદી પણ એકલું હોતું નથી. શું પેલો પોઈન્ટ? કુદરતમાં બળ કદી પણ એકલું હોતું નથી. બરાબર. બે એટલે કે બળ હંમેશા જોડમાં જ હોય. જો એ બી પર લગાડે તો બી એ પણ લગાડે 100% લગાડે. બરાબર. બળ એ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા ને કારણે ઉદ્ભવે છે, અથવા તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા છે.
બરાબર. બળ એ બે પદાર્થો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા છે, એટલે કે એક બીજા ઉપર તો બીજો પેલા ઉપર, એમ પરસ્પર આંતરક્રિયા કરે છે. બરાબર. ત્રીજું, બળ હંમેશા જોડમાં જ હોય છે. બળ હંમેશા જોડમાં જ હોય છે, જેટલા પેલા મુદ્દાની જેમ જ. એકલું બળ નથી, એટલે કે મતલબ કે બળ હંમેશા કેવું હોય? જોડમાં હોય. બરાબર. બે પદાર્થો વચ્ચેના, નંબર 4, બે પદાર્થો વચ્ચેના પરસ્પર, બે પદાર્થો વચ્ચેના પરસ્પર બળો હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. જે બે બળો છે એ બે બળો બે પદાર્થો વચ્ચે હંમેશા કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ ખ્યાલો ઉપરથી, આ જે 4 ખ્યાલો છે, આ 4 ખ્યાલો ઉપરથી આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ તરફ જોઈએ તો વિધાન એવું છે કે દરેક ક્રિયા બળને સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. બરાબર. ટુ એવરી એક્શન there is a equal and opposite reaction. આ ન્યૂટનની બુકમાં ન્યૂટને લખેલા શબ્દો છે. આ જે છે, ટુ એવરી એક્શન ધેર ઇઝ એ ઇક્વલ, ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. આ ન્યૂટને એની બુકમાં લખેલા શબ્દો છે. તો આ થઈ ગયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાંનું શું હોય છે? હંમેશા પ્રતિક્રિયાબળ હોય. હવે જે બે શબ્દો છે અહીંયા, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, બે શબ્દો આવ્યા કે નહીં? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. તો એને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ છે. તો આપણે હવે એ મહત્વના મુદ્દાઓ તરફ આગળ વધીએ. બરાબર. ચાલો, તો મહત્વના મુદ્દા, પહેલો મુદ્દો છે એમાં કે આપણે જે બે બળો કીધા, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, આનો અર્થ એ બળ જ છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એવું આપણે જે કહીએ છીએ એનો અર્થ તો બળ જ છે. તો પછી ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે એને જો સ્પષ્ટ લખવું હોય, ન્યૂટનનો ગતિનો ત્રીજા નિયમનું જે વિધાન છે એને જો સ્પષ્ટ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે બળો હંમેશા જોડમાં જ હોય છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ એ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ રીતે પણ તમે ત્રીજો નિયમ લખી શકો. બરાબર. એ પદાર્થ પર બી વડે લાગતું બળ એ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, ચલો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો, ચલો હવે છે જે આપણે કહીએ છીએ ક્રિયાબળ. બરાબર. તો આ ક્રિયા એટલે શું? આપણે જે ક્રિયા કરીએ તે. બરાબર. તો આપણે જે ક્રિયા કરીએ છીએ એને ધારો કે આપણે કારણ કહી દઈએ તો સામે આવે છે પ્રતિક્રિયાબળ. એની અસર છે એવું કહી શકાય કે હું બોર્ડ ઉપર બળ લગાડું તો એ હું ક્રિયા કરું, તો એનું કારણને લીધે બોર્ડ મારી ઉપર બળ લગાડે એ પ્રતિક્રિયા, તો એની અસર થઈ. તો કારણ અસર, બોલજો ખબર પડે. ક્રિયા એટલે શું? હું બળ લગાડું છું બોર્ડ ઉપર, મેં ક્રિયા કરી, તો એનું કારણ છે કે એ કારણને લીધે બોર્ડ હવે મારી ઉપર બળ લગાડે તો એ મને અસર જોવા મળી. તો ટૂંકમાં પ્રતિક્રિયા અસર જોવા મળે એનું કારણ શું? તમે ક્રિયા કરી રીતે.
હું જો બળ ન લગાડે તો બોર્ડે બળ ન લગાડે. ખબર પડે? હું બળ લગાડું છું, બરાબર, એને કારણે શું થાય છે? બોર્ડે મારી પર બળ લગાડે તો પ્રતિક્રિયા અસર થઈને ક્રિયા શું છે? કારણ થઈ. તો યાદ રાખવાનું તમારે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, એમાં કારણ અસર નો કોઈ સંબંધ નથી. જોજો, આ કઈ કારણ અને અસરનો સંબંધ નથી કે તમે બળ લગાડો એના પરિણામ સ્વરૂપે એટલે કે એને કારણે બોર્ડ તમારી ઉપર બળ લગાડે તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આ જે કારણ અને અસર છે એનો કોઈ સંબંધ નથી. મતલબ કે બી વડે એ ઉપર જે બળ લાગે તે અને એ વડે બી ઉપર જે બળ લાગે તે એ એક જ સમયે લાગે છે. મતલબ કે એવું નહીં કે હું હાથ વડે બોર્ડ ઉપર બળ લગાડું પછી બોર્ડ એ મારી ઉપર બળ લગાડે, મેં બળ લગાડ્યું પછી એ મારી પર બળ લગાડે, એવું નહીં. હું બોર્ડ ઉપર બળ લગાડું એટલે જેવું હું બળ લગાડવાનું શરૂ કરું તરત જ બોર્ડ એ શું કરે? મારી ઉપર બળ લગાડવા માંડે. એટલે બી વડે એ ઉપર અને એ વડે બી ઉપર એ જે બળ લાગે ને એ બળ એક જ સમયે લાગે. બરાબર? એટલે તમે આવું એવું નહીં કે એક બળ લગાડીને ક્રિયા બળ, બીજું બળ અને પ્રતિક્રિયા બળ, તો એવું નહીં. તમે બે બળમાંથી કોઈ પણને ક્રિયા બળ અને કોઈ પણને પ્રતિક્રિયા બળ ગણી શકો છો. બંને એક જ સમય લગાડે. હું જેવું બળ લગાડવાનું બંધ કરી દઉં એટલે બોર્ડ બંધ કરી દે. હું બળ લગાડવા માંડું તો બોર્ડ પણ બળ લગાડે. તો ન્યૂટનના ગતિના જે ત્રીજો નિયમ છે એમાં કારણ અને અસરનો કોઈ સંબંધ નથી. બોલજો, ખબર પડે? બંને બળો એક જ ક્ષણે લાગે, એક જ સાથે લાગે. તમે બળ લગાડવાનું બંધ કરી દો તો બોર્ડ પણ બળ લગાડવાનું બંધ કરી દે. તમે બળ લગાડવાનું શરૂ કરો એટલે બોર્ડ પણ શું કરે? બળ લગાડવાનું શરૂ કરે. ઓકે, ચલો ત્રીજો પોઈન્ટ કે જે આ બંને બળો લાગે છે એ બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગે છે. દાખલા તરીકે આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે. ચલો, તો એ ઉપર જે બળ લાગે એને આપણે કીધું વેક્ટર એફ એ બી. બી ઉપર બળ લાગે એને કહી દઈએ આપણે વેક્ટર એફ બી એ. તો ચલો, બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન. મતલબ કે માનાંકમાં વેક્ટર એફ એ બી ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર એફ બી એ, પણ દિશા કેવી છે? વિરુદ્ધ. મૂલ્ય સમાન ને દિશા વિરુદ્ધ, એને વિરોધી સદિશો કહેવાય. વિરોધી સદિશોને વેક્ટર એ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર બી વડે દર્શાવે, એટલે કે આ રીતે દર્શાવાય. તો આ જે બંને બળો લાગે છે બંને બળો જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે. શું છે? બંને બળો એ જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે. મતલબ કે જો મારે એની ગતિનો વિચાર કરવો હોય, બરાબર, એની ગતિનો મારે વિચાર કરવો હોય તો મારે કયું બળ ધ્યાનમાં રાખવાનું? ખાલી એ ઉપર લાગતું હોય તે. જો મારે બી ની ગતિનો વિચાર કરવો હોય તો મારે કયું બળ ધ્યાનમાં રાખવાનું? બી ઉપર લાગતું હોય તે. જો હું પછી એ ની ગતિનો વિચાર કરતો અને હું એમ કહું કે આ એફ એ બી વત્તા એફ બી એ ઇક્વલ ટુ 0, જો આપણે આવું કહી દઈએ, એની ગતિનો હું વિચાર કરું છું ને પછી હું એમ કહી દઉં કે ભાઈ એફ એ બી અને એફ બી એ, બરાબર, બંને બળોનો સરવાળો થઈને 0 થઈ જાય છે, તો આ શું છે? અસત્ય છે. તમે આવું લઈ શકો નહીં, આ ભૂલ ભરેલું છે. એની ગતિનો વિચાર કરતા હો તો એ ઉપર જે બળ લાગતું હોય એને જ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. બીની ગતિનો વિચાર કરતા હો તો બી ઉપર જે બળ લાગતું હોય એને જ ધ્યાનમાં લેવું જોઈએ. પણ હા, જો તમે એ અને બી થી બનતા તંત્રની ગતિનો વિચાર કરતા હો, એ અને બી થી જે તંત્ર બને એ તંત્રની ગતિનો વિચાર કરતા હો તો હવે તમે કહી શકો કે ભાઈ પરિણામી બળ તો 0 છે. એફ એ બી અને એફ બી એ તંત્રના આંતરિક બળો થાય. કેવા બળો થાય? આંતરિક બળો થઈ જાય. અને એમનું પરિણામી તો કેવું છે? 0. બોલજો, ખબર પડે? ખાલી એની ગતિનો વિચાર કરો તો ખાલી એફ એ બી લેવાય. બીની ગતિનો વિચાર કરો તો એફ બી એ લેવાય. ત્યારે એવું ન કહેવાય કે બે બળોનો સરવાળો 0 એમ. પણ જો તંત્રની ગતિનો વિચાર કરો તો પછી આ બંને તંત્રના આંતરિક બળો છે અને એમનું પરિણામી કેવું છે? 0. તો આંતરિક બળોનું પરિણામી હંમેશા કેવું હોય? 0. જો તમને યાદ હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે આપણે એમ કહેતા કે એફ બરાબર એમ એ જે સૂત્ર છે ને, એફ બરાબર એમ એ કણ માટે તો લાગુ પડે જ છે, પણ
કણોના તંત્ર એટલે કે દ્રઢ પદાર્થ માટે પણ આ સૂત્ર સમાન રીતે લાગુ પડે. પણ જે કણોનું તંત્ર હોય ને એમાં આવા આંતરિક બળો લાગતા હોય અને આંતરિક બળોનું પરિણામી 0 હોય. આંતરિક બળોનું પરિણામી કેવું હોય? 0 હોય. તો આથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ કણ અને કણોના તંત્ર એ બંને માટે આપણે એપ્લાય કરી શકતા હતા. તો બોલો આંતરિક બળો શું છે એ તમને ખબર પડી? આંતરિક બળો એ શું છે? એકબીજા ઉપર લાગતા બળો. અને એકબીજા ઉપર લાગતા બળો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે કેવા થઈ જાય? 0. પરિણામી બળ કેવું થઈ જાય? 0. આથી પદાર્થની ગતિની ચર્ચા કે તંત્રની ગતિની ચર્ચા કરવી હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma એ સમાન રીતે લાગુ પડે. સાથે તમને એ પણ યાદ હશે કે આમાં જે આ F જે છે એ બાહ્ય બળ તમને લેવાનું કીધું હતું. બાહ્ય બળ, કારણ કે આંતરિક બળો, તંત્રની ગતિમાં આંતરિક બળોનો પરિણામી તો કેવું થઈ જાય? 0. એમ જે છે એમ એ આપણે કીધેલું તંત્રનું દળ લેવાનું અને પ્રવેગ કોનો મળે? તંત્રનો પ્રવેગ આપણને મળે. બોલજો, ખબર પડે? તો આ આખો આપણો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. બરાબર? મહત્વના મુદ્દાઓમાં તમને ખાસ ખબર પડી હોય. બરાબર? આ કારણ અને અસર તમને ખબર પડી ગઈ કે એક બળ લગાડો એને કારણે બીજું બળ લાગે એવું બિલકુલ નથી. બંને સાથે લાગે અને સાથે જ બંધ થાય. બરાબર? બંને સાથે લાગે અને સાથે જ બંધ થાય. અને આ છેલ્લો પોઈન્ટ એ ખાસ મહત્વનો, એની ગતિની ચર્ચા કરતા હોય ત્યારે એ ઉપર લાગતા બળો ધ્યાનમાં લેવાના, બીની ગતિની ચર્ચામાં બી ઉપર લાગતા બળો ધ્યાનમાં લેવાના. પણ જો તંત્રની ગતિની ચર્ચા કરતા હો તો પછી આ બંને બળો આંતરિક બળો થાય અને એમનું પરિણામી 0 થાય તો બેમાંથી એકને ધ્યાનમાં નહીં લેવાના. અને આથી કણોના તંત્ર માટે કે પછી દ્રઢ પદાર્થ માટે કે પછી પદાર્થ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એઝ ઇટ ઇઝ લાગુ પડે F બરાબર ma. પણ એમાં F એટલે બાહ્ય બળ, m એટલે તંત્રનું દળ અને a એટલે તંત્રનો પ્રવેગ. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 5.7 રેખીય વેગમાનનું સંરક્ષણ. ચલો પહેલા તો સંરક્ષણ થવું એટલે સમય સાથે ન બદલાવું. સંરક્ષણ થવું એટલે સમય સાથે ન બદલાવું. રેખીય વેગમાન એટલા માટે લખ્યું કારણ કે આગળ જતા આપણે ચાક ગતિ ભણશું એમાં કોણીય વેગમાન આવશે. તો હમણાં આપણે ચર્ચા કરવાની છે માત્ર રેખીય વેગમાનની. સંરક્ષણ થવું એટલે સમય સાથે ન બદલાવું. ઓકે, તો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણી ગયા, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા. તો આ બંને નિયમો આપણને એક અગત્યના પરિણામ તરફ લઈ જાય છે જે કહેવામાં આવે છે રેખીય વેગમાનનું સંરક્ષણ. તો ન્યૂટનનો બીજો અને ત્રીજો નિયમ જે છે એ આપણને એક અગત્યના પરિણામ તરફ દોરી જાય જે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખાય. બરાબર? હવે આ નિયમ ભણવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. સંરક્ષણના નિયમો ભણવા છે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ ગન અને બુલેટ. ગન અને બુલેટનું ઉદાહરણ આપણે લઈએ. એ ધારો કે ગનમાંથી બુલેટ, આ બેઝિકલી બુકમાં આપણે બુલેટ લખેલું, તમે બુલેટ લખો તો પણ ચાલે. તો ગનમાંથી તમે ગોળી છોડો છો, ટૂંકમાં ગનમાંથી તમે ગોળી છોડો, બરાબર? તો ગન વડે બુલેટ પર લાગતું બળ એને હું કહી દઉં વેક્ટર F. ગન વડે બુલેટ પર લાગતું બળ વેક્ટર F. તો ન્યૂટનના ત્રીજા નિયમ પરથી બુલેટ વડે ગન પર લાગતું બળ કેટલું હશે? -F હશે. બીજું તમને ખ્યાલ છે કે આપણે એવું કીધું કે આ બંને બળો સમાન સમય માટે લાગે. બંને બળો લાગવા માટેનો જે સમય છે એ કેવો છે? સમાન. તો પછી ગનના વેગમાનમાં ફેરફાર એટલે થાય વેક્ટર F ડેલ્ટા ટી અને બુલેટ ના વેગમાનમાં ફેરફાર તો માઇનસ વેક્ટર F ડેલ્ટા ટી થાય. ગનના વેગમાનમાં ફેરફાર F ડેલ્ટા ટી અને બુલેટના વેગમાનના ફેરફાર -F ડેલ્ટા ટી. હવે પ્રારંભમાં શું હોય તો કે પ્રારંભમાં ગન અને બુલેટ બંને સ્થિર. તો પછી પ્રારંભમાં એનું કુલ વેગમાન કેવું હશે? 0. બંને સ્થિર એટલે પ્રારંભમાં એનું વેગમાન કેવું? 0. ચલો, વેગમાનનો ફેરફાર એટલે તમને યાદ છે શું કીધેલું? એ અંતિમ વેગમાન
માઇનસ પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, તો પછી વેગમાનનો ફેરફાર ઇક્વલ ટુ અંતિમ વેગમાન પ્રારંભિક 0. તો વેગમાનનો ફેરફાર કેટલો થશે? અંતિમ વેગમાન જેટલો થાય. ટૂંકમાં શું છે કે જો પ્રારંભ 0 હોય, પ્રારંભ જો 0 હોય તો ફેરફાર છે ને અંત જેટલો થાય. તો ટૂંકમાં આ જે વેગમાનનો ફેરફાર છે તમે એને ગનનું અંતિમ વેગમાન અને બુલેટનું અંતિમ વેગમાન કહી શકો. ગનનું અંતિમ વેગમાન અને બુલેટનું અંતિમ વેગમાન કહી શકો, કારણ કે પ્રારંભ 0 છે તો ફેરફાર એટલે જ અંત. આ ફેરફાર એટલે જ શું થઈ જશે? અંત. તો અંતમાં જો આ બંનેનો વેગમાનનો આપણે સરવાળો કરીએ, આ બંને અંતિમ વેગમાન છે કે નહીં, તો બંનેના વેગમાનોનો સરવાળો કરો તો વેક્ટર એફ ડેલ્ટા ટી માઇનસ વેક્ટર એફ ડેલ્ટા ટી, એનો મતલબ કે અંત પણ કેવું? 0. પ્રારંભમાં વેગમાન કેવું હતું? 0. અંતમાં પણ વેગમાન કેવું છે? 0. તો એનો મતલબ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો આ શું થયું હશે? વેગમાનનું સંરક્ષણ. પહેલા જેટલું છે એટલું જ શું છે પછી? બોલ્યો ખબર પડે? પહેલા જેટલું વેગમાન હશે એટલું જ વેગમાન ક્યાં છે? પછી. તો કુલ વેગમાનનું શું થયું? આમાં સંરક્ષણ થયું. કુલ વેગમાનનું સંરક્ષણ થાય. બરાબર. તો આપણે આવું લખી શકીએ કે આમ અલગ કરેલા તંત્રમાં, ચલો અલગ કરેલું તંત્ર એટલે બાહ્ય બળ 0. બરાબર. અલગ કરેલું તંત્ર એટલે બાહ્ય બળ 0. હવે બીજી એક વાત કે તંત્ર કેટલી રીતે અલગ થાય? તો તંત્ર યાંત્રિક રીતે, બરાબર, ઉષ્મીય રીતે, તંત્ર છે યાંત્રિક રીતે, ઉષ્મીય રીતે, વિદ્યુતની દ્રષ્ટિએ, બરાબર, અને રાસાયણિક રીતે. તંત્ર 4 રીતે અલગ થાય. યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર હોય, ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર હોય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય અને રાસાયણિક રીતે અલગ કરેલું તંત્ર હોય. આપણે યંત્રશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણામાં યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર આવે, જેમાં બાહ્ય બળ 0 હોય, ટોર્ક 0 હોય, જેની ચર્ચા ડિટેલમાં આપણે ચાક ગતિમાં કરશું. યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર એટલે બાહ્ય બળે 0 અને ટોર્કે 0. તો જો અહીંયા બંને બળોનો સરવાળો 0 થઈ જતો, તો બાહ્ય બળ કેવું છે? 0. બરાબર. ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર એટલે તમને ખ્યાલ છે નિરાલી પ્રણાલી, તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા. નિરાલી પ્રણાલી, અંદરથી ઉષ્મા બહાર ન જાય, બહારથી ઉષ્મા અંદર ન આવે. બરાબર. એને ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કોઈ બોક્સ હોય તો એમાં કોઈ તટસ્થ, ધારો કે આ બોક્સ છે એ તટસ્થ છે, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, જેટલા ઇલેક્ટ્રોન છે એટલા પ્રોટોન છે, તો એમાંથી કોઈ ઇલેક્ટ્રોન બહાર ન આવે કે અંદર ન જાય, કોઈ પ્રોટોન બહાર ન આવે કે અંદર ન જાય, પણ ન્યુટ્રોન અંદર બહાર આવ જાવ કરી શકે છે. તો એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય, જે 12મા ધોરણમાં આવશે. રાસાયણિક રીતે અલગ કરેલું તંત્ર એટલે તમને ખ્યાલ છે, બરાબર, ધારો કે લોખંડનું કટાવું એ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, પણ એને કલર મારી દો એટલે રાસાયણિક રીતે અલગ કરેલું તંત્ર થઈ જાય. તો આમ અલગ કરેલા તંત્રમાં અત્યારે કયું તંત્ર છે? યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર છે, જેમાં બાહ્ય બળ 0 હોય. અલગ કરેલા તંત્રમાં કણોની પ્રત્યેક, અલગ કરેલા તંત્રમાં કણોની દરેક જોડમાં વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે. બરાબર. અલગ કરેલા તંત્રમાં કણોની દરેક જોડમાં પરસ્પર લાગતા બળોને કારણે, કણોની દરેક જોડમાં પરસ્પર લાગતા બળોને કારણે વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે. કણોની પ્રત્યેક જોડમાં પરસ્પર લાગતા બળોને કારણે વ્યક્તિગત કણોના વેગમાનમાં ફેરફાર થઈ શકે છે. દાખલા તરીકે જો ગન અને બુલેટ બંનેના વેગમાનમાં ફેરફાર તો થાય જ છે, બોલજો ખબર પડે. બરાબર.
પરંતુ પરસ્પર લાગતા બળો જે છે, આ પરસ્પર લાગતા બળો એ કેવા છે? સમાન અને વિરુદ્ધ દિશામાં. પરંતુ પરસ્પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં. પરસ્પર લાગતા બળો કેવા છે? સમાન છે અને વિરુદ્ધ દિશામાં હોવાથી દરેક જોડમાં વેગમાનમાં ફેરફાર એકબીજાને નાબૂદ કરે છે. દરેક જોડમાં વેગમાનનો ફેરફાર એકબીજાને નાબૂદ કરે છે. શું કરે છે? દરેક જોડમાં વેગમાનનો ફેરફાર એકબીજાને શું કરે છે? નાબૂદ કરે છે અને કુલ વેગમાન અચળ રહે છે. અને કુલ વેગમાન અફર રહે છે. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચલો, આ જે હકીકત આવી, આ હકીકત એને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. શું કહેવામાં આવે છે આને? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આપણે આવું પણ કહી શકીએ કે આંતરક્રિયા કરતા કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. આંતરક્રિયા કરતા તંત્રોના, કણોના બનેલા તંત્રોના, બરાબર, કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, પણ અલગ કરેલા તંત્રમાં. આંતરક્રિયા કરતા અલગ કરેલા તંત્રના કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. બોલો, ખબર પડે? આંતરક્રિયા કરતા કણોના તંત્રનું અથવા તો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રોનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જેને શું કહેવામાં આવે છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. બોલો, ખબર પડે? શું કહેવાય આને? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો ચલો, પહેલા આપણે ગન અને બુલેટનું આ ઉદાહરણ લીધું, બરાબર. એમાં આ ખાસ આટલા વાક્યો અલગ કરેલા તંત્રમાં, એટલે તમને કીધું અલગ કરેલું તંત્ર એટલે કેટલી રીતે થાય. કણોની પ્રત્યેક જોડમાં પરસ્પર લાગતા બળોને કારણે વ્યક્તિગત કણોના વેગમાનમાં ફેરફાર થઈ શકે છે. એક એક કણોના વેગમાનમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ આ ફેરફારો કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. તેથી દરેક જોડમાં વેગમાનનો ફેરફાર એકબીજાને નાબૂદ કરે. આ વેગમાનનો ફેરફાર છે એ શું કરે છે? એકબીજાને નાબૂદ કરે છે, બરાબર. અને કુલ વેગમાન અફર રહે છે. કુલ વેગમાન કેવું રહે છે? અફર રહે છે. ઓકે, ચલો બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ છે સંઘાતનું ઉદાહરણ છે. સંઘાત એટલે અથડામણ. તો સમજો, ધારો કે આપણી પાસે એક એ પદાર્થ છે, એ ગતિ કરે છે, એનું વેગમાન છે pa. એક બી પદાર્થ છે, એ ગતિ કરે છે, એનું વેગમાન છે pb. આ પ્રારંભમાં. ચલો, અથડાય છે, વિરુદ્ધ દિશામાં જાય, તો અંતમાં અથડાઈને પછી વિરુદ્ધ દિશામાં જાય, તો અંતમાં એ પદાર્થ છે આ દિશામાં ગતિ કરે, એનું વેગમાન છે વેક્ટર pa. બી પદાર્થ છે આ દિશામાં ગતિ કરે, એનું વેગમાન છે વેક્ટર pb ડેશ. તો પેલું પ્રારંભમાં વેગમાન, બીજું અંતમાં વેગમાન, બરાબર. ચાલો, બંને ઉપર બળો લાગે છે, તો અથડામણ થાય ત્યારે જે FAB, બરાબર, એક ઉપર લાગતું બળ અને બીજા ઉપર બળ લાગશે FBA. અથડામણ થશે, બંને અથડાશે એટલે એકબીજા ઉપર બળ લગાડશે FAB અને બીજા ઉપર બળ લાગે FBA. બળ આ રીતે બળો લાગશે, બરાબર. બંને બળો સરખા સમય સુધી જ લાગશે. જેટલા સમય સુધી એ બી ઉપર બળ લગાડે એટલા સમય સુધી બી એ ઉપર બળ લગાડે, એટલે બંને બળો કેવા લાગશે? સરખા સમય સુધી જ લાગે. તો પછી વેગમાનનો ફેરફાર જો આપણે લઈએ કે એ પદાર્થના વેગમાનમાં ફેરફાર ઇક્વલ ટુ એ પદાર્થ પર લાગતું બળ ગુણ્યા ડેલ્ટા ટી, અને વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન થાય PA ડેશ માઇનસ PA. એ પદાર્થના વેગમાનમાં ફેરફાર લ્યો તો F ડેલ્ટા ટી, FAB ડેલ્ટા ટી લેવાય, એ પદાર્થ પર લાગતું બળ ગુણ્યા સમય, અને આ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ચલો, સેમ એ જ રીતે બી પદાર્થના વેગમાનમાં ફેરફાર ગણવો હોય તો FBA એની ઉપર લાગતું બળ એટલે કે બી ઉપર લાગતું બળ ગુણ્યા ડેલ્ટા ટી, અથવા તો બીજી રીતે લખવું હોય તો PB ડેશ માઇનસ PB, વેક્ટર PB ડેશ માઇનસ PB.
પણ હવે સમજો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે એફ એ બી ઇક્વલ ટુ માઇનસ એફ બી એ છે. એફ એ બી ઇક્વલ ટુ શું છે? માઇનસ એફ બી એ છે. બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણાકાર કરો તો એફ એ બી ડેલ્ટા ટી ઇક્વલ ટુ માઇનસ એફ બી એ ડેલ્ટા ટી થાય. ચલો એફ એ બી ડેલ્ટા ટી અહીંયા મૂકી દો, એફ બી એ ડેલ્ટા ટી અહીંયા મૂકી દો એટલે આવું આવશે. ચલો આ આવશે વેક્ટર પી એ ડેશ માઇનસ વેક્ટર પી એ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર પી બી ડેશ માઇનસ વેક્ટર પી બી. ચલો વેક્ટર પી એ ડેશ માઇનસ વેક્ટર પી એ ઇક્વલ ટુ માઇનસ પી બી ડેશ માઇનસ માઇનસ પ્લસ પી બી. પી એ ને પેલી બાજુ લઈ જાઓ એટલે આવું લખાશે વેક્ટર પી એ પ્લસ વેક્ટર પી બી ઇક્વલ ટુ વેક્ટર પી એ ડેશ પ્લસ વેક્ટર પી બી ડેશ. તો બોલો આ કયું વેગમાન થઈ જાય પ્રારંભમાં અને આ કયું વેગમાન થઈ જાય અંતમાં? તો પ્રારંભમાં જેટલું વેગમાન છે એટલું જ વેગમાન અંતમાં. તો જો અથડામણ થતી હોય ને અથડામણ ત્યારે પણ વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. પ્રારંભમાં જેટલું વેગમાન છે એટલું જ વેગમાન અંતમાં રહે છે તો વેગમાનનું સંરક્ષણ થાય છે. બોલજો ખબર પડી? બરાબર. તો હવે આનો ઉપયોગ ક્યાં થશે? તો કે આપણે ચેપ્ટર નંબર 6 ભણશું ને એટલે એમાં છેલ્લો ટોપિક છે સંઘાત. એમાં આપણે બે પ્રકારના સંઘાત ભણશું. એક આવશે સ્થિતિસ્થાપક અને બીજું આવશે અસ્થિતિસ્થાપક. આ બંને સંઘાતોમાં હંમેશા રેખીય વેગમાનનું સંરક્ષણ થશે જ. કારણ કે અથડામણો ગમે તેવી હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, એ બંનેમાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પાળાય છે. બરાબર. સાથે સાથે સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા નું સંરક્ષણ પણ આપણે લઈશું. પ્રારંભમાં ગતિ ઉર્જા અને અંતમાં ગતિ ઉર્જા પણ સમાન હોય, જ્યારે અસ્થિતિસ્થાપકમાં એવું હોતું નથી. તો એની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6 માં કરશું. પણ તમારે હાલ શું યાદ રાખવાનું કે અથડામણો કોઈ પણ હોય, રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન હંમેશા થાય. બોલજો ખબર પડે. બરાબર. તો એવા કેટલાક કિસ્સાઓ છે કે જેમાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ હંમેશા તમારે ઉપયોગ કરવાનો. પહેલું તો કે જ્યારે ગન અને બુલેટનો કિસ્સો આવે, રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. બીજું અથડામણ આવે એટલે કે સંઘાત આવે ત્યારે રેખીય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય. ત્રીજું બોમ્બ ફૂટવાનો આવે કે ભાઈ એક બોમ્બ છે ફૂટે છે, તો બોમ્બ ફૂટે છે એની માટે જવાબદાર છે એનું આંતરિક બળ. આંતરિક જે કંઈ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય તે એને કારણે બોમ્બ ફૂટે છે. આપણે બહારથી કંઈ ધક્કો તો નથી મારતા કે પછી આપણે એની પર પ્રેશર નથી કરતા કે ચાલ તું ફૂટ એમ તો નથી કરતા. તો જ્યારે પણ બોમ્બ ફૂટવાનું હોય ત્યારે પણ પરિણામી બળ 0 જ હોય, બાહ્ય બળ કોઈ લાગતું નથી, ત્યારે પણ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકશું. બરાબર. બીજું વ્યક્તિ અને તરાપો. તરાપા ઉપર વ્યક્તિનું ચાલવું. તરાપો એટલે તમે જોયું કે પેલા વાંસ જે છે એ વાંસના બંબુઓ ભેગા કરીને પછી દોરીથી બાંધી દેવાના એટલે એક પ્લેટ બની જાય, એક સમતલ. એ પછી તળાવમાં ગતિ કરે. બરાબર. જે રામ અને સીતા જ્યારે વનમાં ગયા હતા ત્યારે એ પેલા તરાપો બાંધીને એની ઉપરથી એને ગંગા નદી પાર કરી હતી, તમે જોયું હશે તે. તો એને તરાપો કહેવામાં આવે, રાફ્ટ. બરાબર. તો વ્યક્તિ જ્યારે તરાપા ઉપર ચાલે ત્યારે વ્યક્તિ બળ જેટલું તરાપા ઉપર લગાડશે એટલું જ બળ તરાપો વ્યક્તિ પર લગાડે, પરિણામી બળ કેવું થઈ જાય? 0. તો આ 4 કિસ્સાઓ તમને જ્યારે પણ જોવા મળે ને એટલે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય જ. તમારે પહેલા આ નિયમ મૂકી જ દેવાનો, રેખીય વેગમાનનું સંરક્ષણ. બોલજો ખબર પડી? બરાબર. હવે બીજો એક પોઈન્ટ લઈએ કે આપણે જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણી ગયા, વેક્ટર એફ ઇક્વલ ટુ વેક્ટર ડીપી બાય ડીટી. ચલો રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ક્યારે પાલન થાય? તો આપણે કીધું કે આ બળ 0 હોવું જોઈએ, અલગ કરેલું તંત્ર એટલે બાહ્ય બળ 0. તો જો હું આમાં બળ 0 મૂકી દઉં તો 0 ઇક્વલ ટુ વેક્ટર ડીપી બાય ડીટી થાય. 0 મૂકી દો તો 0 ઇક્વલ ટુ વેક્ટર ડીપી બાય ડીટી થાય. તો એનો મતલબ કે વેગમાન જે છે પી એનું વિકલન 0. વિકલન 0 કોનું થાય? અચળનું. તો એનો મતલબ કે અહીંયા વેક્ટર પી બરાબર કેવા થાય? અચળ. તો આપણે અહીંયા એવું પણ લખી શકીએ કે જો તંત્ર પર
તંત્ર પર પ્રવર્તતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. તો આને પણ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર, એફ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. એમાં જો પી એફ બરાબર 0 કરી નાખો તો ડીપી બાય ડીટી બરાબર અચળ, સોરી ડીપી બાય ડીટી બરાબર 0 થાય. મતલબ કે પી અચળ થાય, કારણ કે અચળનું વિકલન 0 થાય. તો જો તંત્ર પર પ્રવર્તતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ. આને પણ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. જો તંત્ર પર પ્રવર્તતું પરિણામી બાહ્ય બળ શૂન્ય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ. તો જોજો આજે છે ને આટલો ક્વેશ્ચન એ તમને થિયરીમાં પૂછે એના માટે છે આખું. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ગન અને બુલેટના ઉદાહરણથી સમજાવો, અથવા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સંઘાતના ઉદાહરણથી સમજાવો. તો તમારે એ ઉદાહરણની ચર્ચા કરવાની, આ વાક્યો તો લખવાના છે. ઉદાહરણ તમે કોઈ પણ લ્યો, વાક્ય તો તમારે લખવા જ પડે. પણ આ કન્સેપ્ટ છે કે રેખીય વેગમાન સંરક્ષણ ક્યારે થાય, તો કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એવા બધા કિસ્સાઓમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરવાનો. મોટા ભાગે આ 4 કિસ્સાઓ હોય: ગન બુલેટ હોય, અથડામણ હોય, બોમ્બ ફૂટવાની ક્રિયા હોય કે વ્યક્તિને તરાપો હોય. બોલ્યો, ક્લિયર થયું આટલું? તો આ થઈ ગયું રેખીય વેગમાનનું સંરક્ષણ. બહુ મહત્વનો પોઈન્ટ છે. આના આધારિત ઘણા બધા દાખલાઓ તમારે JEE નીટમાં આવશે. સાથે ચેપ્ટર નંબર હવે જે આવવાના છે 6ઠું 7મું, એમાં બધામાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન ઘણી બધી વખત થશે. ઓકે.